નંબર 1 to 10 અત્યાર સુધી શીખ્યા પણ કડકડાટ શીખ્યા નથી, તો 1 to 10 ના સ્પેલિંગ કરશો કડકડાટ. તો ચાલો આપણે શરૂ કરીએ. 1 ONE 1 ONE 1 ONE 1 1 એટલે એક, 1 એટલે એક. તો સ્પેલિંગ ફરીવાર મારી સાથે રિપીટ કરો. ONE 1 એટલે એક, ONE ONE. ઝડપથી પાકું કરશું અને સરળતાથી કરશું. ભાગ પાડીને કરશો સ્પેલિંગ એટલે કડકડાટ યાદ રહેશે. ONE 1 એક. હવે જોઈએ 2 2 TWO 2 TWO 2 TWO 2 TWO 2 2 એટલે બે, 2 એટલે બે. તો સ્પેલિંગ છે ફરીવાર રિપીટ કરું છું. TWO 2 બે, TWO 2 એટલે બે. હવે આપણે જશું 3 ના સ્પેલિંગમાં. 3 THREE. હવે મોટો સ્પેલિંગ હોય જ્યારે મિત્રો, ત્યારે એના ભાગ પાડી નાખવાના. 2 3 3 3 2 2, જે રીતે તમને યાદ રહે. તો આપણે અહીંયા શરૂઆતમાં 3 લેશું. THREE THREE THREE. 3 એટલે 3, 3 એટલે 3. તો સ્પેલિંગ શું કરશું? THREE THREE THREE. 3 એટલે 3. હવે આપણે જોશું 4 4. તો FOUR 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 FOUR. બે બેના ભાગ પાડીએ છીએ. FOUR FOUR. 4 એટલે 4, 4 એટલે 4. તો સ્પેલિંગ શું કર્યો? FOUR FOUR. મારી સાથે બોલો એટલે તમને પણ આવડશે. FOUR. હવે જશું 5 5 FIVE FIVE 5 એટલે 5, 5 એટલે 5. હવે જશું 6 6 SIX તરત જ યાદ રહી જશે. 5 થી 6 વખત બોલો એટલે તમને ઝડપથી યાદ રહી જશે. 6 એટલે 6, 6 એટલે 6. SIX 6 એટલે 6. હવે જશું 7 7. મોટો સ્પેલિંગ છે, આના પણ ભાગ પાડી નાખશું. SEVEN 2 અને 3 ભાગમાં. SEVEN 7 એટલે 7, 7 એટલે 7. ભાગ શું પડ્યા? SEVEN. હવે જશું 8 8. અહીંયા પણ આપણે ભાગ પાડશું. EIGHT 8 એટલે 8, 8 એટલે 8. કદી પણ નહીં ભૂલાય. ભાગ પાડીને કરશો યાદ રહેશે. EIGHT 8 એટલે 8. હવે જશું 9 NINE. બે બેના ભાગ પાડશો. NINE. 9 એટલે 9, 9 એટલે 9. બે બેના ભાગ પાડવાના છે. હવે જઈએ 10. તો 10 10 TEN 10 એટલે 10. TEN 10 એટલે 10. 10 એટલે 10. 10 એટલે 10. આ રીતે પાકું કરશું, ઝડપથી યાદ રહી જશે. અને બોલવાનું છે કઈ રીતે? 1 2 3 4 5 6 7 8 9 10. તો ઝડપથી યાદ રહેશે. ફરી પાછા વિડીયોમાં મળીએ 11 to 20.